આ કોર્નર છે ને અમારો વર્ક એરિયા બનશે જે ગાડીમાં પંક્ચર પડી ગયો છે યાર. કેમ છો? નો નો યસ કેમ છો બધા? ના હો મે કરી લીધો. રાજકોટની જિલ્લાવાળી બજારમાં. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો ને. આજ શનિવાર છે. આજે હું ઓફિસ નથી ગઈ કેમ કે આજે મારે ક્યાંક જવાનું છે ને હું ક્યાં જવાની છું તમારે જોવું હોય તો બ્લોગમાં કન્ટિન્યુ. તમને મારો રૂમ બતાવીશ. આ આગળ છે પૂજા રૂમ બનશે. સામે દિવાલ આખી ટાઇલ્સ આવશે. આ મેઇન બેડરૂમ છે. આ સામેની દિવાલમાં પણ આખામાં ટાઇલ્સ લાગશે. સામેની આખી દિવાલમાં હું 2x4 કાર્વિંગ લગાડવાનું વિચારું છું. જે ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીમાંથી બિલોંગ કરે છે ને એ કહેજો કેવું રહેશે કાર્વિંગ. બહુ એલિગન્ટ લુક આવશે. આ કોર્નર છે ને અમારો વર્ક એરિયા બનશે. જે ખાટલો છે ને ત્યાં એક સોફા આવશે, એ સિટિંગ એરિયા રહેશે. ફ્લોરમાં આમ તો આપણે ડીસી લગાવતા હોઈએ છીએ, પણ મારો એવો વિચાર છે કે વિટ્રીફાઈડમાં જે ગ્લોસીમાં એન્ડલેસ સિરીઝ આવે ને એ લગાવું. તમે સજેસ્ટ કરજો એન્ડલેસ કેવું રહેશે. છે અટેચ બાથ. તો આ છે મારો રૂમ જે અત્યારે વર્ક ઇન પ્રોસેસમાં છે. આખો બની જાય પછી હું ટૂર આપીશ. અમાર ગાડીમાં પંક્ચર પડી ગયું. જીયાને ખીલી નાખી. તે નાખી હતી ને? હા. ઓલા ભાઈ એમ કીધું કે આમાં ખીલી કોણે નાખી? તો તાર પપ્પા કે જીયાને. તું જ હતો. હું આજે રાજકોટ આવી ગઈ છું એની ઓટોની રાહ જોઉં છું, પણ ઓટો મળતી નથી. 10-15 મિનિટથી રાહ જોઉં છું. ફાઇનલી તો ઓટો મળી ગઈ છે, પણ રાજકોટમાં તડકો બહુ છે. મારે મારા મામીના ઘરે જવાનું છે, પણ મેં રસ્તો નથી એટલે મને લેવા આવે છે. મામી એટલે નીતુ મામી નહીં, પણ એમના ભાભી છે. હું તમને બતાવીશ આજે બ્લોગમાં એમને. કાજલ મામી આવી ગયા છે હવે લેવા માટે. એ કેમ છો? આમ જો આ બાજુ કઈ બાજુથી આવે? એમના ઘરે પહોંચી ગયા છે. એમના ઘરે શેરી ગરબીનું આયોજન કરે છે. મામીએ ઘૂઘરા મગાવ્યા છે અને મને બહુ ભૂખ લાગી છે, તો અમે ઘૂઘરા ખાઈ લઈએ. કોણ આવ્યું? એ બાબુ અહીંયા આવો. આ બાજુ અહીંયા આવ. ધ્રુવી ચોકલેટ આપો. એમ આ બાજુ આવ. ચોકલેટ આપો. અહીંયા આવ. ચોકલેટ આપો. ધ્રુવી ચોકલેટ આપું. તું મને દે ચોકલેટ. તાર બર્થડે હતો ને હમણાં. ક્યાં મારી ચોકલેટ? ક્યાં? આ છે ને અમારો બાબુ ધ્રુવી છે. ધ્રુવી આમ જોતો અહીંયા તો. આ છોકરી કેવું કરે? ધ્રુવી જો બોલા. એલા એ દેખાઈ ગઈ. કોણ મારતું તું તને? કોણ મારતું તું? મારું નામ નો દેતી હો, મેં નથી માર્યું. માઉ એ લાવો માઉ એ લાવો માઉ એ લાવો માઉ એ. નો કેતા નો યસ ઇટ્સ માઇન. લાવો માઉ એ બોલ. મને દેશે. ધ્રુવી મને દે. ધ્રુવી બાબા આવું છે. ધ્રુવી આમ જો તાર બાબા આવું છે. હાલો કીટા ઉતારી હો દેવું જ નથી થાય. એક મને દે ધ્રુવી. એક મને દ્યો. એક દે. લાવો માઉ.
માવું માવું મમ્મી છે ને રાજકોટ ગુંદાવાડી બજારમાં જવા નીકળી ગયા છીએ અને અમે જતા હતા એ પહેલાં એમના મમ્મીનો ફોન આવ્યો એટલે ત્યાં એમને મળવા આવ્યા છે પછી હવે અમે જાશું ગુંદાવાડીમાં મમ્મી છે હાય કેમ છો બધા આ આંગણવાડીમાં એમને સર્વિસ કરે ગુંદાવાડીમાં જતા હતા ને ત્યાં વચ્ચે જ ડીમાર્ટ આવતું હતું તો કાજલ મામીના ફિયોન્સે પ્રદીપ મામા ત્યાં ડીમાર્ટમાં સર્વિસ કરે છે એટલે લઈ ગયા ડીમાર્ટમાં જતા લઈ જાય ત્યાં આ છે મારા પ્રદીપ મામા પરમિશન લઈ લીધી ઈ કે હા કરજો તમે પ્રદીપ મામાને મળીને હવે છે ને કાજલ મામી મને ચોકલેટ લઈ દેવાની કઈ કઈ દે ઈ કે કઈ ના અહીંયા ફ્રૂટ એન્ડ નટ હા કાજલ મામી પેલા ડીમાર્ટમાં સર્વિસ કરતા હતા એટલે બિલિંગ કરવા આવ્યા ને પેલા બધા એમને વચ્ચે કલીગ મળતા આવ્યા ને તો એ બધાને મળતા મળતા હવે છે બિલિંગમાં વારો આવ્યો ફાઇનલી અમે પહોંચી ગયા છે રાજકોટની ગુંદાવાડી બજારમાં તમને બતાવીશ રાજકોટની ગુંદાવાડી બજાર મને આ ગઈમાં છે એટલે હું આ લઉં છું કાજલ મામી નીતુ મામી માટે આ જ્યુસ કર્યા છે કાજલ મામી બજારમાંથી શોપિંગ કરીને હવે ઘરે આવી ગયા છે તો છે ને માસીએ મને ઢોકળા ખવડાવ્યા માસી બાલ મંદિરના ઢોકળા બનાવ્યા મેં રાજકોટમાં નવીન સાંભળ્યું કે અહીંયા કોર્પોરેશનમાં છે ને રેડી ઢોકળા આપી બાજુ બધા આંગણવાડીમાં બનાવતા હોય છે એટલે